નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ઓછા શાકમાં ઊંધિયા જેવું ટેસ્ટી શાક। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો રેસીપીમાં આપણે સૌથી પહેલાં તો એક કડાઈમાં અથવા તો એક કુકરમાં આ રીતે તેલ એડ કરી અને જીરું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે ચપટી જેવી હિંગ એડ કરી દેવાની છે। હવે આપણે ઝીણું સુધારેલું લસણ, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અને ઝીણા સુધારેલા ટમેટાં આમાં એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર માટે સાંતળવાનું છે। બધી વસ્તુ બરાબર સાંતળાઈ જાય એટલે હવે આપણે એમાં તુવેરના લીલા દાણામાં એડ કરી દેવાના છે। તો આ રીતે બહુ ઓછા શાકમાં જો તમારે ઊંધિયું બનાવવું હોય ને તો આ રીતે તુવેરના દાણા થોડાક વધારે એડ કરવાના રહેશે। તો તુવેરના દાણા એડ કર્યા પછી આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો હવે આપણે એમાં એક રીંગણું ઝીણું સુધારીને એડ કરવાનું છે। ત્યારબાદ નાનું શક્કરિયું આ રીતે ગોળ કટિંગ કરીને એડ કરવાનું છે। અને જો તમે ઈચ્છો તો એક બટાકો પણ આમાં એડ કરી શકો છો। હવે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી અને કરવાનું છે મસાલો। તો મસાલામાં સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું તો ખરું જ, અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટીક હિંગ અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી અને જે ઊંધિયાનો તૈયાર મસાલો આવે છે તે આમાં આ રીતે 2 મોટા ચમચા જેટલો એડ કરી દેવાનું છે। હવે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જરૂર પૂરતું પાણી આમાં આ રીતે 1 ગ્લાસ જેટલું એડ કરી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણે ફરીથી પાણી અને મસાલો અને જે બધા શાકભાજી છે ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી વગાડી લેવાની છે। તો 3 થી 4 સીટી પછી તમે જોઈ શકો છો કે આપણું જે ઊંધિયા જેવું શાક છે તે તૈયાર થઈ ગયું છે। તો જો તમારી પાસે આ રીતે નાના વડા બનાવેલા હોય તો તમે આમાં એડ કરી શકો છો, અથવા તો તમે એમને પણ આને ખાશો તો ખૂબ જ મજા પડશે। છેલ્લે આપણે ઝીણું લીલું લસણ અને કોથમીર એડ કરી દેવાના છે। તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।